આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણમાં પગાર લઈને જતો યુવાનને ઇનામની લાલચ આપી ₹6,800 અને મોબાઈલ લઈ છેતરપિંડી કરતા 2 ઈસમની ધરપકડ. આરોપીએ એક બોક્સમાં પૈસા મૂક્યા હોવાનું કહી કાપડમાં લપેટીને ફરિયાદીને આપતા ફૂટાના ટુકડા જ નીકળ્યા હતા. નાની દમણના કડિયા કોસ્ટલ પોલીસે છેતરપિંડીના કેસને સફળતાપૂર્વક ઉકેલી ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગત 30 ઓક્ટોબર 2025ના રોજ ફરિયાદી શ્રીકાંતે નોંધાવેલી ફરિયાદ મુજબ 16 સપ્ટેમ્બર 2025ના રોજ તેઓ પોતાનો ₹6,800નો પગાર લઈ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બેંક ઓફ બરોડા પાસે 2 અજાણ્યા શખ્સોએ તેમને બેંકમાં ₹1,70,000 જમા કરાવવાના બદલામાં ₹20,000ના ઇનામની લાલચ આપી હતી. આ લાલચમાં આવી ફરિયાદીએ પોતાની પાસે રહેલા ₹6,800 આરોપીને આપી દીધા હતા. ત્યારબાદ આરોપીએ એક બોક્સમાં પૈસા મૂક્યા હોવાનું કહી તેને કાપડના લપેટીને ફરિયાદીને આપ્યું હતું અને સિક્યુરિટી પેટે ફરિયાદીનો ₹15,000ની કિંમતનો વિવો મોબાઈલ ફોન લઈ લીધો હતો. રૂમ પર પહોંચીને ફરિયાદીએ બોક્સ ખોલતા તેમાંથી ચલણી નોટોની જગ્યાએ માત્ર ફૂટાના ટુકડા જ નીકળ્યા હતા. આ ગંભીર કેસની તપાસ માટે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે બંને આરોપીઓ રાજુ સિપાહી શાહ અને દત્તા રઘુનાથ ધનગરની ઓળખ કરી હતી. બેકગ્રાઉન્ડ વેરિફિકેશન દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ અગાઉ પણ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આવા જ એક સમાન કેસમાં પકડાઈ ચૂક્યા છે. હાલ આ બંને આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં આપવામાં આવ્યા છે. વાપી ચીરીમાં રામનવમી નિમિત્તે રામ ભક્તો ઉપર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરાયું. શ્રી રામનવમીની ઉજવણી પ્રસંગે વાપી જેવા અનેક શહેરોમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં ભવ્ય શોભાયાત્રા દરમિયાન ચીરીમાં શ્રીજી પેટ્રોલિયમના સંચાલક દ્વારા રામનવમી નિમિત્તે રામ ભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાપી વિભાગના ડીવાયએસપી BN દવેનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. આ અનોખા આયોજન અંગે સમીર પટેલે વધુમાં જણાવ્યું હતું કે રામનવમી નિમિત્તે તેમના પેટ્રોલ પંપ ઉપર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઢોલ વગાડી શોભાયાત્રાને આવકારવામાં આવી હતી. જે બાદ ફ્લાવર સાવર દ્વારા ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. કેસરી ધજા પતાકા હાથમાં લઈ ડીજેના તાલે યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. બાઇક કાર સાથેની આ શોભાયાત્રાને આગળના રૂટ તરફ રવાના કરી હતી. વાપીના વિવિધ વિસ્તારોમાં નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને જય શ્રી રામના નારાઓ લગાવી ભક્તિમય માહોલ બનાવ્યો હતો. जय श्री राम. हर साल की तरह से इस बार भी हमने भव्य जो शोभा यात्रा जो निकलती है हर साल छीरी में से, हमारे पेट्रोल पंप छीरी में, वहाँ श्रीजी पेट्रोलियम है उसका नाम, वहाँ से जो शोभा यात्रा निकली है इस बार भी हमने भव्य स्वागत किया है. जितने भी भक्त जहाँ से निकले उनके ऊपर फ्लावर शावर किया है. मूर्ति पे हमने फ्लावर शावर, भगवान की मूर्ति पे फ्लावर शावर किया है. और आज एक बड़ा सौभाग्य मिला है कि आज अपने DYSP साहब जो यहाँ के वापी के जो DYSP साहब है दवे साहब, वो भी यहाँ पे आए. उन्होंने भी हमारे ग्रुप का उत्साह बढ़ाया है. तो हमारे जो ग्रुप है महाकाल सेना और सब भी हमारे जो दोस्तों हैं जिन्होंने भी हर साल ये इवेंट हर बार इतना सक्सेस करते हैं. हमको भी एज अ हिंदू हम लोग इतना बड़ा इवेंट करते हैं, हमको भी अच्छा लगता है. हर साल ऐसा इवेंट करते रहेंगे. धन्यवाद. जय श्री राम. મોંઘવારી અને પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના ભાવ વધારાને લઈ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા પ્રદર્શન. કોંગી કાર્યકરોએ ગેસ સિલિન્ડર સાથે રેલી કાઢી જાહેર માર્ગો ઉપર ચક્કાજામ કર્યો. યુદ્ધના કારણે વિશ્વભરમાં આવી પડેલા આફત સામે ધરણા પ્રદર્શન કરવું કેટલું યોગ્ય કહી શકાય એવા પ્રશ્નો ઉઠ્યા. દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણ ગેસના ભાવ વધારાને લઈ સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા યોજ્યા બાદ કાર્યકરોએ ગેસ સિલિન્ડર સાથે રેલી કાઢી જાહેર માર્ગો પર ચક્કાજામ કર્યો હતો. ત્યારે હાલ જે એરિયામાં એજન્ટો દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના ગેરકાયદેસર ઊંચા ભાવો લેતા તેમના સામે તંત્રએ કાર્યવાહી કરવા લોકોમાં માંગ ઉઠી રહી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના નેજા હેઠળ મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી કાર્યકરો એકઠા થયા હતા અને સરકારની આર્થિક નીતિઓ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ખાલી ગેસ સિલિન્ડર સાથે રેલી યોજી હતી. વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે તેવા આક્ષેપો સાથે મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ પ્રદર્શનમાં જોડાઈ હતી. મોંઘવારી ઘટાડો અને સરકાર હાય હાયના નારા સાથે પ્રદર્શનકારીઓ જાહેર માર્ગ ઉપર બેસી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. જો કે આવા સમયે વિરોધ પક્ષે સરકારને સહયોગ આપવો જોઈએ, ત્યારે યુદ્ધના કારણે વિશ્વભરમાં આવી પડેલી આફત સમયે ધરણા પ્રદર્શન કરવું કેટલું યોગ્ય કહી શકાય એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આપ જાણો જ છો કે હાલમાં આપણા દેશમાં કેવી વિકટ પરિસ્થિતિ છે કે ગેસના બાટલા નથી મળી રહ્યા અને ક્યાંક ને ક્યાંક કાળાબજારી વધી રહી છે. એક તરફ કાળાબજારીઓમાં જ્યારે આપણે ગેસના બાટલા લેવા જઈએ છીએ ત્યારે ઇઝીલી આપણને અવેલેબલ થઈ જાય છે, પણ જેમની પાસે જે એજન્સીઓ પાસે આપણે લીગલી લેવાનું હોય છે એમની પાસે જ્યારે આપણે રજૂઆત કરીએ છીએ તો આપણને જણાવવામાં આવે છે કે 35 દિવસ પછી મળશે કે 45 દિવસ પછી મળશે, પણ એ જ રજૂઆત જ્યારે કાળાબજારી પરથી આપણે ગેસના બાટલા લેવા જઈએ છીએ તો ઇઝીલી મળી જાય છે અને ત્યાં વધારે પૈસા લઈને બાટલાઓ આપી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા એનો ભોગ બની રહી છે અને સામાન્ય જનતાના ખિસ્સાઓ ખાલી કરી રહ્યા છે. ત્યારે આ સરકારને એટલું જ કહેવું છે કે સામાન્ય જનતા શું કામ કાયમ એનો તમે ભોગ લઈ રહ્યા છે. વૈકલ્પિક ધોરણે સરકારે એના માટે વિચાર કરવો જોઈએ. ગેસ સિલિન્ડરની જ્યારે અછત છે ત્યારે આનાથી સૌથી વધારે જો કોઈ અફેક્ટ થઈ રહ્યું હોય તો ઘરની ગૃહિણી થઈ રહી છે. સાથે જ હોટલોમાં પણ એની અછત જોવા મળી રહી છે, તો હોટલો પણ એનાથી અફેક્ટેડ થઈ રહી છે. ઘરની વાત કરીએ તો ગૃહિણીઓ જો સૌથી વધારે અફેક્ટ થઈ રહી છે ત્યારે ચલો જે ગામડાઓમાં રહેતા હોય એ તો કદાચ ચૂલા ઉપર પણ શાક મતલબ પોતાનું એ કરી શકે, પણ જે સિટીમાં રહેતા હોય છે તો ત્યાં કઈ રીતે એ સુવિધા મળી શકે. ખૂબ જ સરસ વાત કરવા માંગુ છું કે આપણા પ્રધાનમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી છે ને એ અહીંયા મુખ્યમંત્રી બી રહી ચૂકેલા અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમ કીધું હતું કે બહેનો તમે 15 પૈસાનો કાગળ મારી પાસે મોકલાવજો તમને કંઈ તકલીફ થાય તો. બહેનોએ ઠપ્પા મોદીજીને મોકલાવ્યા કે ભાઈ અમને તકલીફ છે, દરેક વસ્તુમાં તકલીફ આવી છે. આજે જ્યારે બાકી રહેલું તો આ સિલિન્ડરની અછતની વાત આવી છે, દરેક મોંઘવારીની વાત આવી છે. આ સિઝન અનાજ ભરવાની છે, અનાજ ભરવાનું કે બધું દરેક વસ્તુ પર એટલો બધો ભાવ વધી ગયો છે કે ભાવ વધારાનો ના ચરમસીમાએ જતી રહી એમ કે તો ખોટું નથી અને હજુ તો વધશે એમ કહે છે. વાત રહી સિલિન્ડરની તકલીફ એટલી બધી છે અને આ વલસાડમાં કાળા બજાર બી એટલા બધા થઈ રહેલા છે. તમે કહેતા હોય તો આપના માધ્યમથી કહું છું કે તમે આવો, તમને અમે બતાવીએ સરકારના માણસોને, પણ સરકારના માણસો આવશે નહીં કારણ કે એ પોતે જ કાળા બજાર છે, સરકાર જ આખી. એટલા માટે બીજું એક વધારે પડતું કહેવાનું છે મુખ્ય વડાપ્રધાનશ્રીને કે ભાઈ તમારી સરકાર કેન્દ્રમાં બી છે, રાજ્યમાં બી છે, તો પછી આ ગુજરાતની દશા કેવી રીતે આવી થઈ શકે, સિલિન્ડરની અછત કેવી રીતે પડી શકે. પરંતુ આ સરકાર દરેક ક્ષેત્રમાં નિષ્ફળ નીવડેલી સરકાર છે. તમે કોઈ આ મોંઘવારીની વાત કરો કે સિલિન્ડરની વાત કરો કે પેટ્રોલની વાત કરો કે કોઈ બી ક્ષેત્રની વાત કરો, પણ આ સરકાર સદંતર નિષ્ફળ નીવડેલી સરકાર છે. વાપી કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિએ નવકન્યાની પૂજા કરાઈ. વાપી નજીકના કોચરવા ગામના વડિયાવાડ ફળિયા સ્થિત શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર પાસે હરિઓમ મિત્ર મંડળ દ્વારા પરંપરાગત ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલા આદ્યશક્તિ આરાધનાના 8મના દિવસે માતાજીનો યજ્ઞ વિધિવત રીતે કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા દિવસે નવકન્યાઓની પૂજા વિધિવત રીતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ કન્યાઓને પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો અને તેમની પાસેથી આશીર્વાદ લેવાયા હતા. કાર્યક્રમ બાદ ગામના નાના બાળકો અને ભક્તજનો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો. ગામના આગેવાન ધીરુભાઈ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા 39 વર્ષથી ગામમાં આ પરંપરા અવિરત રીતે ચાલુ છે. 8મના દિવસે હવન સાથે પૂજા પાઠ કરવામાં આવી હતી. આસો સુદમાં ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રીમાં પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે.
વાત હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.